ઉત્તરાયણનો સુંદર પાવન પર્વ આવી રહ્યો છે. આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ. દોર આપણા હાથમાં હોય છે. જ્યાં સુધી દોર આપણા હાથમાં હોય છે ત્યાં સુધી પતંગ આકાશે ઊંચે 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 ઉડતી જ જાય છે. જેવી દોર કપાઈ જાય છે તરત જ પતંગ પણ જતી રહે છે. તેવું જ આ કાયાની અંદર આત્માનું છે. જ્યાં સુધી એમ કે આ કાયામાં આત્મા છે, જીવ છે, ત્યાં સુધી એમ કે કાયા હલનચલન કરે છે, સુખ ભોગવે છે, દુઃખ ભોગવે છે, જીવનમાં કર્મ કરે છે. આ કાયા ત્યાં સુધી કર્મ કરે છે જ્યાં સુધી આ શરીરમાં આત્મા બિરાજમાન છે. શિવ ભક્તો, દોર છે ને તે આપણા હાથમાં હોય છે. જ્યારે આપણે પતંગ ચગાવતા હોય છે ત્યારે દોર આપણા હાથમાં હોય છે, પણ આ જીવનો દોર છે ને તે ભગવાન મહાદેવના હાથમાં છે. દરેક જીવની દોર ભગવાન મહાદેવના હાથમાં છે. જો આપણે નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરીએ, નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરીએ, ઓમ નમઃ શિવાયના જાપ કરીએ, હર હર મહાદેવના નાદ ગુંજાવીએ, તો ભગવાન મહાદેવ એમ કહે કે આપણી દોર જલ્દી તૂટવા નથી દેતા. પતંગની દોર તો આપણે એમ કહેવાય કે ગમે ત્યારે કટ થઈ જાય છે, કોકની સાથે પેચ લાગે તો પણ કટ થઈ જાય છે, પણ આ આત્માની આપણને ખબર નથી હોતી કે ક્યારે કાયાથી જુદી પડી જાય છે. જો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરીએ, નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ, મહામૃત્યુંજય મંત્રના આપણે જાપ કરીએ, તો ભગવાન મહાદેવ આપણું આયુષ્ય લાંબુ કરી દે છે. જીવનરૂપી દોર આપણી ફટાફટ કટ નથી થતી. ભગવાન મહાદેવ આપણું આયુષ્ય લાંબુ 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 કરી દે છે. સંપૂર્ણ મનોકામના આપણી પૂરી કરે છે. જે માનવ નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરે છે, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરે છે. શિવભક્તોને ખાસ કરી અને આ પતંગમાંથી એક શીખ મેળવી લેવી કે જો આપણે આપણી દોર કપાવા ન દેવી હોય, તો આપણે આપણા જીવનરૂપી દોર કપાવા ન દેવી હોય, તો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું, ભગવાન શિવને હૃદયમાં બિરાજમાન કરી દેવા, સારા કર્મ સાથે શિવલિંગનું નિત્ય નિત્ય પૂજન કરતા રહેવું, તો જ ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી ઉપર નિરંતર વરસતા રહેશે. મહાદેવ